ભીડ તો અત્યારે દેખાય છે, મુદ્દાની વાત પણ થઈ રહી છે. આ ભીડ ક્યાં સુધી ભેગી રહેશે અને ક્યાં સુધી લડશે? એટલે આ ભીડ નથી, બળવીર છે. જનતા માટે, ખેડૂત માટે, ગામ માટે આ લડનાર લડવૈયા છે. ભીડ હોત તો અત્યારે આ તડકામાં ઊભી જ ના હોત. ગાંધીનગરના પાદરમાં પહોંચીએ એ પહેલાં સરકાર એમ કે અમારી સભા થશે. અમે સરકારને જે અમારે ચેતવણી આપી છે, જે કહેવું છે એનું મત કહેશું. બે રસ્તા છે, કાં તો અમે બધા અહીંયા જઈએ અને કાં તો સરકાર સામે હાલીને આ બાજુ આવે. આ આંદોલનનું એક સૂત્ર છે. આંદોલનનું કોઈ નેતા નહીં, ગાય વારે તે ગોવાળ, આગળ થાય એ આગેવાન અને લડે તો લીડર. જ્યાં સુધી ખેડૂતોના મુદ્દે સરકાર પોતે નમતું નહીં જોકે ત્યાં સુધી અમે નથી હોવાના ને સરકારને નથી હોવા દેવાના. આ તો અદાણી, અંબાણી ને સુઝલોન જેવી 20 કંપનીઓ થાંભલા નાખે છે. ખેડૂતોના કાળજાના કટકા જેવા ખેતરો ઉપર આ જે થાંભલો નાખે છે એ પણ 1 વર્ષ 2 વર્ષ માટે નહીં, 1.5 પેઢી વહી જાય ને ત્યાં સુધી થાંભલો ત્યાં ખસવાનો નથી. એ પછી ખસે કે નહીં. ખેડૂતોની ટ્રેક્ટર રેલી જે છે અત્યારે સાણંદ પહોંચી છે અને હવે ધીરે ધીરે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. લાલજીભાઈ આપણી સાથે છે. લાલજીભાઈ, આ જે રેલી છે એ અત્યારે સાણંદ તો પહોંચી છે, ગાંધીનગર પહોંચશે? આમાં એવું છે, ગાંધીનગર એક સિમ્બોલિક જગ્યા છે. ગાંધીનગરના પાદરમાં પહોંચીએ એ પહેલાં સરકાર એમ કે અમારી સભા થશે. અમે સરકારને જે અમારે ચેતવણી આપી છે, જે કહેવું છે એનું મત કહેશું. બે રસ્તા છે, કાં તો અમે બધા અહીંયા જઈએ અને કાં તો સરકાર સામે હાલીને આ બાજુ આવે. બેમાંથી એક રસ્તો નક્કી કરો. એ એમ કે તમે 5 જણાને મોકલી દો તો અમારા 5 આગેવાન છે જ નહીં. ભલે 5 જણા મહેનત કરતા હોય, સંકલન કરતા હોય, એ મહેશભાઈ કરતા હોય, એ જયેશભાઈ કરતા હોય, પાલભાઈ કરતા હોય, કે લાલજીભાઈ કરતા હોય, કે જિગ્નેશભાઈ હોય, કે અમારા હેમંતભાઈ હોય, અનેક સત્યમભાઈ, બધા રતનસિંહ, કોઈ પણ હોય, જીતુભાઈ, જિલ્લે તાલુકે બધા સંકલન કરે છે. આ આંદોલનનું એક સૂત્ર છે. આંદોલનનું કોઈ નેતા નહીં, ગાય વારે તે ગોવાળ, આગળ થાય એ આગેવાન અને લડે તો લીડર. એટલે બધા અમારા એક ખેડૂત છે ને એ પોતાનો મુદ્દો છે એ અમારો આગેવાન છે. જ્યાં સુધી ખેડૂતોના મુદ્દે સરકાર પોતે નમતું નહીં જોકે ત્યાં સુધી અમે નથી હોવાના ને સરકારને નથી હોવા દેવાના. આ 6-6.5 મહિના એમને પરસેવો નથી વાળ્યો. જે 6ઠ્ઠી તારીખે સોમનાથથી યાત્રા નીકળી હતી, કિસાન આક્રોશ યાત્રા, એક પછી એક જિલ્લા 11 જિલ્લાઓમાં ત્યારે યાત્રા કરી, મોરબી ટંકારામાં કરી અને પછી આપણે કચ્છમાં કરી. બધે કોઈ જગ્યા બાકી નથી મૂકી. ત્યારે ગુજરાતના ગામો ગામ 6.5 મહિનાની મહેનત પછી આજે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ અનેક શિબિરો થાય છે. ત્યારે આ ખેડૂતોને સાચી વાત ખબર પડે છે. નહીં તો મને મારા ગામમાં એમ હતું સરકારી થાંભલો છે, પછી ખબર પડી કે આ સરકારી નથી. આ તો અદાણી, અંબાણી ને સુઝલોન જેવી 20 કંપનીઓ થાંભલા નાખે છે. ખેડૂતોના કાળજાના કટકા જેવા ખેતરો ઉપર આ જે થાંભલો નાખે છે એ પણ 1 વર્ષ 2 વર્ષ માટે નહીં, 1.5 પેઢી વહી જાય ને ત્યાં સુધી થાંભલો ત્યાં ખસવાનો નથી. એ પછી ખસે કે નહીં. આવા અનેક મુદ્દાઓને લઈને લડી લેવાના મૂડમાં છીએ. એસઓપી જાહેર કરે, સરકાર શોષણ બંધ કરે તો અમારે કોઈ આંદોલન કરવું જ નથી. લાલજીભાઈ, આની પહેલા પણ અનેક આંદોલનો થયા છે અને અત્યારે બધા જે રીતના જોઈ રહ્યા છે કે આ કોંગ્રેસની આગેવાનીમાં આંદોલન છે, નેતાઓ બદલાઈ જાય, સત્તા બદલાઈ જાય, પણ ખેડૂત ત્યાંનો ત્યાં દેખાતો હોય છે. પાયલ, તમે લાલજી દેસાઈને ઓળખો છો. 2013માં જ્યારે રાજનીતિમાં નહોતો ને ત્યારે માંડલ બેચરાજીની 44 ગામની જમીન બચાવવા માટે મેં મારા ઘરે 100 દિવસ હું ગયો નહોતો. 100 દિવસ લોકોની વચ્ચે ગામો ગામ ગાંડાની જેમ ફર્યો હતો. એટલે અમે એ રીતે ગાંડા છીએ. ખેડૂતોના મુદ્દે, પશુપાલકોના મુદ્દે, દલિત, વંચિત, શોષિત, પીડિતના મુદ્દે જ્યાં અન્યાય થતો હોય ને ત્યાં અમને એક જનૂન સવાર થાય છે. ને એના માટે એવું છે, આ ચામડી છે ને બધાની તપીને તાંબા જેવી થઈ ગઈ છે. પાલભાઈની હોય કે મારી હોય કે ભાઈ જિગ્નેશની હોય કે પછી મહેશભાઈની હોય કે જયેશભાઈની કે રમેશભાઈની કે હેમંત, હું કેટલા નામ ગણાવું, અનેક નામો. એ જે લોકો નીકળ્યા છે શિબિરોમાં તૈયાર થઈને, લોકોનો એક નિર્ધાર, 2013માં અમે જ્યાં સુધી જીત્યા નહીં ત્યાં સુધી જંપ્યા નહીં. પાલભાઈને લીમડે બાંધીને માર્યા તો એ માણસ ઝૂક્યો નહીં. મારી ઉપર કેટલી એફઆઈઆર થઈ તો ઝૂક્યા નહીં. નેતાઓ બદલાય, નેતાઓ પક્ષ પલટાય કરે સત્તા માટે બધું. અમે કાર્યકર્તા છીએ, અમે ખેડૂત છીએ, માલધારી છીએ. અમારા માટે સત્તા, સંપત્તિ, સુરક્ષા અને સન્માન નહીં, અમારા લોકોના મુદ્દા મહત્વના છે. અને અગાઉ લાલચો આવી જ હોય ને, તમે જોયું છે કેમ ડિમોલિશન થાય ત્યારે ચોક્કસ લોકો દોડીને જાય છે, કેમ ખેડૂતોના મુદ્દા આવે ત્યારે. એટલે જેને લડવું છે ને એને લડવા માટે કોંગ્રેસ પાર્ટી તો ખુલ્લું મેદાન આપે છે અને અમે લોકોએ
કોંગ્રેસ પાર્ટી તરીકે એટલું કહું, આ ખાલી કોંગ્રેસ પાર્ટી એકલી નહીં, કોંગ્રેસ પાર્ટીનું સમર્થન સંપૂર્ણ, કિસાન કોંગ્રેસ સંપૂર્ણ, પણ સાથે સાથે ગુજરાતના 23 કિસાન સંગઠનો એ આ આંદોલનમાં નીકળ્યા છે ગામો ગામથી. અમે એવું કહ્યું હતું, આમાં કોઈ રાજકારણ નહીં, ખેડૂતને કારણ, પશુપાલકને કારણ, સમાજને કારણ અમે નીકળ્યા છીએ. એટલે રાજનીતિ નહીં, જનનીતિ કરશું. ભીડ તો અત્યારે દેખાય છે, મુદ્દાની વાત પણ થઈ રહી છે. આ ભીડ ક્યાં સુધી ભેગી રહેશે અને ક્યાં સુધી લડશે? હું આને ભીડ નથી કહેતો, કદાચ તમારે બી આ શબ્દ બદલવો પડશે. લાવેલી હોય એ ભીડ હોય, આવેલી હોય ને એ તો જેનો અંદરનો માયલો જાગેલો હોય એ જ આવ્યો. આ બધા આવેલા છે, લાવેલા કોઈ જ નથી. એટલે આ ભીડ નથી, બળવીર છે, જનતા માટે, ખેડૂત માટે, ગામ માટે આ લડનાર લડવૈયા છે. ભીડ હોત તો અત્યારે આ તડકામાં ઊભી જ ના હોત. ભાડે લાવીને આંદોલન ના થાય, ભાડું લઈને રહ્યા જાય. હમણાં જે ટ્રેક્ટરો આવશે તમને ખબર પડશે. એટલે ભીડ અને ભડવીરમાં જે ફરક હોય એ આજે તમને દેખાશે. આ હતા લાલજીભાઈ દેસાઈ અને કોંગ્રેસે આ આંદોલનને સમર્થન આપ્યું અને લાલજીભાઈથી લઈને પાલ આંબલિયા બધા ખેડૂતો માટે લડતા આવ્યા છે. અત્યારે તો ખેડૂતો બધા ભેગા થયા છે, ટ્રેક્ટર રેલી છે, ધીરે ધીરે ટ્રેક્ટરો બધા આવી રહ્યા છે, ગાંધીનગર તરફ કૂચ થઈ રહી છે અને ત્યાં એક કાર્યક્રમ કોંગ્રેસ કરવાના છે. એ કાર્યક્રમ બાદ નિર્ણય થશે કે સરકારની કઈ કઈ વાતો જે છે સરકાર સુધી મોકલવાની છે, કયા કયા મુદ્દા છે એ ત્યાં પહોંચવા જોઈએ અને હવે આટલા બધા ભેગા થયેલા લોકો એ મુદ્દા પહોંચાડી શકે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું.